તો જોવો મિત્રો ફૂલ તીખી આ છે ખોડિયાર માતાજીનું મંદિર અને એક્ઝેક્ટ એની પાછળ છે તાતણીયા ધરો. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તાતણીયા ધરો આવેલો છે. હા મિત્રો, આ મંદિરને તાતણીયા ધરાવાળા ખોડિયાર મા તરીકે પણ ઓળખવામાં આવે છે. હા, આ છે ધજાનો સ્તંભ, અત્યારે લગાડેલી નથી. આ છે ખોડિયાર મંદિર. હા, રાજપુરા ખોડિયાર મંદિર, જે મુખ્ય મંદિર કહેવાય છે આઈ શ્રી ખોડિયાર માતાનું. આ છે સુવિધા. અહીંયા આ તરફ ભાઈઓની લાઈન છે, આ તરફ બહેનોની લાઈન છે, અને જે આગળ દેખાય છે તે મંદિર છે, જ્યાં મંદિરમાં દર્શન કરવા માટે જવાય છે અહીંયાથી. અહીંયા મિત્રો બહાર શ્રીફળ વધેરવો અને આગળ તમે જોઈ શકો છો અગરબત્તીનું ધૂપ આપે છે. જુઓ મિત્રો, અહીંયા લાપસી, સુખડી અને શ્રીફળનું પ્રસાદી ધરાય છે. અમે માતાજીને અગરબત્તી પ્રગટાવીને ધૂપ અપાય છે. અને બહારથી તમે જોઈ શકો છો આ રીતે મંદિર છે શ્રી ખોડિયાર માતાજીનું. તમે જોઈ શકો છો મિત્રો, ખોડિયાર માતાજીનું મંદિર છે, જે ગર્ભગૃહ છે. અહીંયા શ્રી ખોડિયાર માતાજી સાક્ષાત અહીંયા બિરાજમાન છે. લોકો દર્શન માટે ઉમટી પડ્યા છે, એટલે કે જોઈ શકો છો તમે ભીડ અહીંયાની. અહીંયા ખોડિયાર માતાજી આવેલા છે, જો દર્શન કરી લેજો મિત્રો. આ મંદિર તાતણીયા ધરાવાળા ખોડિયાર માતા તરીકે પણ જાણીતું છે. જેમ જોઈ લો મિત્રો, આ છે તાતણીયા ધરો અહીંયા આવેલો છે, અને લોકો અહીંયા આ પાણીને માથા પર ચડાવે. જો મિત્રો, આ ફોટા આમથા લગાડેલા નથી. કોઈને દીકરો ન થતો હોય, દીકરી ન થતો હોય, તે માનતા રાખવાથી પ્રાપ્ત થાય છે. પછી આ લોકો ફોટાઓને અહીંયા ટીંગાડી રાખે છે, જોઈ શકો છો તમે. અહીંયાથી ઉપર પણ એક મંદિર આવેલું છે, જે ખોડિયારમાં 7 ખોડિયારમાં કહે ને તે મંદિર છે ઉપર. મિત્રો ઉપર પહોંચી ગયા છે, જ્યાં 7 બહેનોનું મંદિર આવેલું છે, જોઈ શકો છો. આ છે ખોડિયાર મંદિર, તેની પાછળ એક્ઝેક્ટ ડેમ આવેલો છે, ત્યાં જવાય છે મિત્રો, જોઈ શકો છો તમે. અહીંયા ડેમમાં પાણી અત્યારે ઓછું છે, હોય ત્યારે ખૂબ જ મજા આવે, પણ છે ખરા અત્યારે. હા, જોરદાર દ્રશ્યો છે અહીંયા કુદરતના. ચાલો જોઈએ. હા મિત્રો, તમે જોઈ શકો છો અહીંયાના અદ્ભુત દ્રશ્યો જોવો મિત્રો. આ ડેમ છે, આખો ડેમ ભરેલો છે અત્યારે, એટલે ખાલી છે મિત્રો. અહીંયા મંદિર આવેલા છે, તો જોવો મિત્રો. ફૂલ તીખી શું કહેવાય આને? ચણા મસાલી. હાલો નાસ્તો કરી લઈએ થોડોક. હા મિત્રો, અહીંયા બગીચો આવેલો છે, અને નાના બાળકોને રમવા માટે આગળ શું કહેવાય મને નથી ખબર હોય, લસર પટ્ટી ને હિંચકો ને એવું બધું છે. અને સુંદર મજાનો દ્રશ્ય અહીંયા જોવા મળે છે કુદરતના. અને આ બાજુ તમે જોઈ શકો છો મોટું સોગન આવેલું છે. ઝાઝા લોકો હોય તો અહીંયા આરામ કરી શકે છે, અને હવન અહીંયા થાય છે. કોઈને લાપસી તથા નૈવેદ્ય રાંધવાના હોય તો આ બાજુ રસોડું આવેલું છે, ત્યાં રાંધી શકાય છે, એવું હોય છે. આ મંદિર છે મારી પાછળ જોઈ શકો છો, જ્યાં મિત્રો મોસ્ટ ઓફલી લોકો ફોટા પાડતા હોય છે. આ જ ત્રિશુલ હોય છે, અને પાછળ એક્ઝેક્ટ મંદિર છે. અહીંયાથી જ લોકો ફોટા પાડીને સ્ટેટસ સ્ટોરી મૂકતા હોય છે. અને અહીંયાથી તમે શું કહેવાય નૈવેદ્ય, શ્રીફળ એવું ખરીદી અને માતાજીને ચડાવી શકો છો. સુખડી, હાર, ચૂંદડી બધું જ અહીંયા મળી રહેશે. જો મિત્રો, કેટલા બધા રમકડા. જો તમારા બાળકોને એમ થઈ જાય આખી દુકાન ખરીદી લો, ભૂકા કાઢીને કહો ભાઈ રમકડા. તો એમ થાય ઓહો, નાનપણમાં આપણે પેલું ટાયર નાખતા ને એની જગ્યાએ એમ લાગે ઓહો, દુકાન જ છે બે બાજુ.